નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આજ રોજ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની વિશેષ અધ્યક્ષતામાં પ્રદેશના નવનિયુક્ત પદાધિકારીઓની એક મહત્વની બેઠક યોજાઈ હતી. ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ નવનિયુક્ત પદાધિકારીઓને સંબોધન કરતા જણાવ્યું હતું કે દેશ અને રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા થઈ રહેલા જનહિત અને દેશહિતના કાર્યોને જન જન સુધી અસરકારકથી પહોંચાડવા માટે સંપૂર્ણ શક્તિ સાથે ભારતીય જનતા પાર્ટીના સંગઠનને વધુ મજબૂત કરવાની દિશામાં કાર્યરત થવાની હાકલ કરી હતી. તો બીજી તરફ પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીએ પણ સંગઠનની સુદ્રઢ અને સુનિયોજિત કાર્યશૈલી થકી બૂથ સુધીના કાર્યકર્તાને સાથે રાખીને પક્ષની વિચારધારાને છેવાડાના માનવી સુધી પહોંચાડવાનું પણ આહવાન કર્યું હતું. આ બેઠકમાં પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ તરીકે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ પણ પદભાર સંભાળ્યો હતો. જગદીશ વિશ્વકર્મા અને મહામંત્રી ડોક્ટર પ્રશાંત કોરાટે ડોક્ટર હેમાંગ જોશીનું સ્વાગત કર્યું હતું અને એમને પદભાર સંભાળવા માટે પ્રેરિત કર્યા હતા. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, ગાંધીનગર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.